ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે ઝઘડા તાલુકાના રોંઢ ગામે ગત મોડી રાત્રિના રોજ બે અલગ અલગ કોમના લોકો ટોળા સામસામે આવી જતા તંગદિલી વ્યાપી ગઈ હતી, જેમાં ઉશ્કેરાયેલા ટોળાએ દૂધ ડેરી ચલાવતા યુવક ઉપર પથ્થરમારો કરીને જીવલેણ હુમલો કર્યો હતો, તો અન્ય એક શાહિદને પણ માર માર્યો હોવા બાબતે વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતું। બનાવ સંદર્ભે નવી તરસાલી ગામે રહેતા હુમલાખોર 4 યુવાનોની રાજપાડી પોલીસે અટકાયત કરી 20થી વધુના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી। ઝઘડા તાલુકાના બારોદ નજીક આવેલ રોંઢ ગામે એક યુવક તેના પિતા સાથે દૂધ ડેરી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। ગત મોડી રાત્રિના સમયે નવી તરસાલી ગામે રહેતા 3 જેટલા યુવકો દૂધ ડેરી ઉપર આવી અટકચાળો કરતા દરમિયાન ડેરી ચલાવતા યુવકની માતા વિરુદ્ધ ખરાબ ટિપ્પણી કરતા યુવકે અટકચાળો કરતા યુવકોને ત્યાંથી હટી જવા કહ્યું હતું। ઉશ્કેરાયેલા યુવકોએ નવી તરસાલી ગામે જઈ એક કોમના લોકોને ભેગા કર્યા હતા અને ઉશ્કેરાયેલા કોમના ટોળાએ લાકડી અને પથ્થરમારો સહિત દૂધ ડેરી ચલાવતા યુવક ઉપર માથામાં ભાગે જીવલેણ હુમલો કર્યો હતો। સાથે સાથે કિસમને પણ ઇજાઓ પહોંચાડી હતી, જે બનાવે વાત ફેલાતા બે અલગ અલગ કોમના ટોળા સામસામે ધસી આવ્યા હતા। બે અલગ અલગ કોમના ટોળા સામસામે ધસી આવતા વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી હતી। બનાવની જાણ થતાં રાજપારડી પોલીસ, કેબી મેર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો। નજીવી બાબતે બે કોમના ટોળા વચ્ચે વાતાવરણ તંગ બનતા ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકેથી પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર ખડકી દેવાયો હતો। પોલીસ કાફલાએ ટોળી વિખેરીને શાંતિ સ્થાપી હતી, તો ઇજાગ્રસ્ત યુવકને નજીકના સારવાર કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયો હતો। બનાવ સંદર્ભે પારડી પોલીસે હુમલાખોરો પૈકી સમીર સત્તાર પઠાણ, ફુસરો નશીર મલિક, કબીર યાકુબ શેખ અને અબરાર કાસમ મલિક તમામ રહેઠાણ નવી તરસાલી ઝઘડિયાની અટકાયત કરી 20થી વધુ હુમલાખોર વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ન્યૂઝ 7 ઇન્ડિયા, ઉમલ્લા।